હેલો મિત્રો, સાહેબ માતાજી હર હર મહાદેવ. મારી નાનકડી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ને. આજ તો આપણે જવાના છીએ રાજુલા, કેમ કે અમારે ઝાડવા છે ને એને ગેરું ને સૂનો મારવાનો છે. એટલે જવાના છીએ હું ને મારો છોકરો બે લેવા ગેરું ને સૂનો ને ક્યાં ક્યાં મારવાનું છે એ હું તમને બતાવું. અત્યારે તો ઘરે થોડાક ઝાડવા છે એટલે ન્યાય મારવાનું છે ને પછી જવું વાડીએ. એટલે જો આ તમને બતાવું. પહેલાં તો જો આ આંબો છે એને મારવાનું છે. તો અત્યારે આ શીકુની સિઝન આવી છે ને જો આ નીકળ્યા શીકુ આવ્યા છે. એટલે આમાં તો અમારે પાછા ઓલા પક્ષી આવે ને એવડે એ બહુ ખાય છે. એટલે હું તો વારંવાર વિડીયોમાં કહું છું કે એને ખાવા જ દેવાના છે, આપણે એને ઊટ કાઢવાના થતા જ નથી. જો આ નીકળા શીખું જ આવ્યા છે. એટલે પછી ગેરું કદાચ આને મારવાના છે, આ શીકુડીને. પછી આપણે આ જમરૂકડી છે, જોઈનકોર આ સીતાફળી છે અને આજે જોઈનકોર છે ઝાડવા. ને પછી આપણે જવાનું છે વાડીએ. જો ને અમારે આ શેકલા જો અમારે આ પંખો નથી કરાતો. જો અહીંયા બેહે. આ અમે પંખો બંધ જ રાખીએ. અમારે પક્ષીઓ માટે તો આ ભર્યું છે ને આ હમણાં ખાલી થઈ ગયું હતું એટલે આગળ ભર્યું. આ જો અમારે સૂનો પલાળ્યો હતો ને હવે જો પહેલો પછી જો આમ જો કેવો રીતે ફૂફાડા મારે. જો આ ખાલી પાણી નાખ્યું ને એમાં કોરો સૂનો હતો ને એ નાખ્યો છે. જો કેવી રીતે છે ને પાકી. એટલે ભીનો સૂનો નાખવામાં શું થાય ખબર છે? આ અમે કોરો લીધો માં બા. ભીનો સૂનો નાખવામાં શું થાય? સૂનો વયો જાય. ભીનો સૂનો નાખો ને તો એ જે આપણે ઝાડવું હોય ને એ થળીએ પછી અમુક 10 દિવસ કે 15 દિવસ થાય ને એટલે એવું લાગે કે એ આસું પડતું જાય. ને આ જો આ પાકું બેસી જાય. જો કેમ આપણે ગેરું ને સૂનો લગાડશું ઝાડવે, પછી તમને બતાવશું. હવે આ ગેરું હવે ધીમે ધીમે રાગે પડે છે. હવે આ ગેરું જો આ એક ઝાડવાના કરીએ છીએ આપણે, કેમ કે આ નીચું છે ને એટલે લાયક નથી આવતું. એટલે ધીમે ધીમે આમનું ચાલુ કરી છે. હવે એટલે તો મારી દીધું છે. હવે આગળ મારી સૂનો. આ ભાઈ અઘરું છે હો. મને હતું ખેલું છે એમાં હું ને એમાં ગેરું કલર સૂનો મારો હોય. આમ કરી તો થઈ જાય, પણ કરવા બેઠો તો એ ખબર પડ્યો આ સેહંતું અઘરું હો. જો હવે સૂનાથી સ્ટાર્ટ કરીએ છીએ ને આવડો ભાઈ ઓલો નથી કહેતા આ સૂનોને પાણી નાખ્યું ને હજી આમ જો હજી ધુવાડા નીકળે. બોલો આ એટલું ગરમ છે હજી. તો હવે આપણે સૂનાથી સ્ટાર્ટ કરીએ અહીંયા આમ નથી ધીમે ધીમે. તો ઘાટો કરવો જોઈએ કા. આ કલર કરવાથી છે ને આવડો ગેરું લગાડવાથી સૂનો લગાડવાથી ઝાડવું સારું રહે. કોઈ જીવાત કે ઓલી શું કહેવાય ઉધી, આ ઉધી ન લાગે એ રીતનું છે. એટલે આપણે જો આ બસાવવાના છે, જો આ મારી દેવાના છે. અત્યારે તો શું છે આપણે તાજા ભવા છીએ. આ કાંઈ આવડતું નથી પણ આમનું શીખીએ છીએ. હવે વાડીએ જવું ને તો એ વ્યસ્તિક મારશું આપણે. બસ એક કર્યું, આ એકને લગાડ્યું છે, બીજા હવે પછીનું રાખશું ને અમે જઈએ છીએ વાડીએ. તો મળીએ ડાયરેક્ટ વાડીએ. હાલો વાડીએ પહોંચી ગયા છીએ આપણે. મારા કાકાને ફોન કર્યો છે એટલે હાલ્યા આવે છે. એટલે આમ આ ઘા હતા ત્યાંથી અમને ખબર હતી, પણ જો ઓર આવ્યા છે ને આ અમારા કાકાને ઠેઠ સુરતથી બોલાવ્યા છે સ્પેશિયલ. અમારે આ ઝાડવાને છે ને કલર ઓલો શું કે ગેરું લગાડવાનું. એટલે હમણાં હું અમારા કાકાને કહું કે આ 2-3 ઝાડવા છે ને તે એને ને મારા પપ્પાને એ બેથી આ છે ને એ ઝાડવાને જો ગેરું લગાડશે. તો સોનાની ડોલ તો અહીંયા છે ને આ રાવણાને મારવાનો છે.
આ રાવણાને ગેરું લગાડવાનું છે ને 2-3 આંબા સામે છે તો એને ગેરું લગાડવાનું છે. કેમ થાય ગેરું લગાડવાનું છે? નો સડે કઈ જંતુ હા હા નો આવે મૂળે વાહ કળકીડી નો લાગે. હા એટલે આ ગેરું ને સૂનો લગાડવાથી હા હા ને હું બસ હું ન લાગે ઉડી નો લાગે મુંડો નો લાગે. હાલો ભાઈ પણ એટલે લગાડશો ને પાછા તમે? લગાડવો જ પડે ને સૂનો લગાડવાના ગેરું આવ્યા છે. હા સારું તો આગળ આપણે અહીંયા જો સા અત્યારે હા જો અહીંયા હા જો અત્યારે શાની ક્વોલિટી બને છે તો શા આગળ બની જાય એટલે શા પીને ને પછી આગળ જમાવટ કરીએ. ગેરું લગાડી દી. વાહ ભાઈ વાહ જય ભોળાનાથ ની દિયાથી. વાહ ભોળાનાથ જય ખીલાવાળા દાદા. વાહ ભાઈ વાહ. આ સોલેથી શા હવે ઉતારી લીધો છે ને જો આ વાટકામાં લીધો છે ને આ હવે રકેબી જો આ મારા પપ્પા છે ને આ મારા કાકા. જય ભોળિયાનાથ. જય ભોળિયાનાથ. હવે આગળ જો શા પીને આગળ લાગવાનું છે હો. બસ હાલો એમાં હું હો ભાઈ વિડિયો જોજો હારો મારા બાપ ભોળિયાનાથ નું નામ લઈ. વાહ ભાઈ વાહ. હું હા એ સાચી વાત છે. બરોબર ને. હાલો અમારા કાકા વાડીએથી રાવણાને હા મુહૂર્ત કરે છે. મુહૂર્ત કરી છે હા સુનાનું. હા હા જય ભોળિયાનાથ. હા હવે એ આગળ આ મારા કાકા અને મારા બાપુ બે વાત કરતા હતા એ કે પેલા છે ને એ કે ઉપરથી સૂનો મરાય ને મેં ઘરે છે ને ગેરું માર્યો હતો એટલે મેં એને કીધું કે કેમ ગેરું શું લેવા નહીં એ કે ઉપરથી કે લગાડાય ને તો શું થાય કાકા અહીંયા ઉપરથી લગાડો તો કે ઉધી નો ખાય એમ એને કે આ ટીપા છે ને એ કે જો આ ઠેઠ લગાડી કે ઉતરી જાય એટલે પછી કે ગેરું એ કે મારે જ વાંધો નહીં. જો આ મારા પપ્પા આવ્યા છે હવે એ આ અમારે કાકા સૂનો મારશે ને આ મારા પપ્પા જો ગેરું. હાલો હે ફાવે. હાલો ભાઈ ના આ પીસી એક ભૂલાઈ ગઈ હતી એટલે નાની છે લાગ આવશે હે એમ વાહ ગેરું સોપડી હોય. હા રાવણા ને ગેરું સોપડી જો મુંડો નો આવે તળકડી નો લાગે કોઈ વસ્તુ નો થાય. વાહ ભાઈ વાહ. જો આ તો કેવું મસ્ત લાગ્યું ને આ જે સૂનું હજી આગળ હુકા એમ પછી ઉગડશે ને. અરે ફર્સ્ટ ક્લાસ. સોની આમ જો ને પીસા ને આમ જો કામે લગાડી દીધા હો મેં તમને. કેમ ફર્સ્ટ ક્લાસ થાય? અરે કા ઘટે ને આ ગેર આ સૂનો હજી ઉઘડશે ને પછી સારું લાગશે એમ જો. હવે આ અહીંથી વિડીયો કટ કરું પછી આગળ આંબે જાય નકર વિડીયો થઈ જાય બહુ મોટો. હવે રાવણાને તો ગેરું લગાડી દીધો છે ને હવે જાય છે આંબે ને આંબે પોગી ગયા છે. આ ગેરું અત્યારે તો અમારા કાકા પાસે છે સૂનો એ લગાડશે અને મારા બાપુજી જો આમ આવે છે એની પાસે છે ગેરું એટલે હા આ તો આ નાના છે આ નાનો છે સામે બે આંબા છે ને હાલો ઓલે બસ બાંધેલું છે ને ત્યાં છે દાણ નાખી દેજો એટલે થોડું કંઈ કંઈ રહે ન જાય વાંધો નહીં. જો હવે આંબાને સૂનો લગાડે છે ને અહીંયા જો આ મારા પપ્પા આ ગેરું અહીંયા લગાડે છે આ ઝાડવાને. પણ મારે ઘરે એક શું મિસ્ટેક થઈ ગઈ કેમ કે પહેલાં જો આ નીચેથી છે ને મેં આ ગેરું માર્યો ઉપર પછી છે ને સૂનો માર્યો તે ગેરું તો ઉપરથી આમ જો આ રગેડા પીડ્યા સૂનાના એટલે એ આમ કેમ ઓલું થઈ ગયું સૂનો ને ગેરો બે ભેગું થઈ ગયું એવું થઈ ગયું. આપણે પહેલાં વહેલા હતા ને તો એ મિસ્ટેક થઈ ગઈ છે ને હવે પછી અહીં વાડી આવ્યો ને તે ખબર પડી કે પહેલાં છે ને એ કે સૂનો લગાડે સૂનો લગાડો ને એટલે એ કે જે જો અહીંયા સૂનો જો આ જમીનમાં ઢોળાવાનો હોય ને રગેડા ઉતરવાનો હોય થળિયેથી એ ઉતરી જાય. જો હવે પછી ગેરું મારો ને એટલે કે પરફેક્ટ થાય એટલે આપણેથી એક થોડીક એવી મિસ્ટેક થઈ ગઈ છે જો
કેમ ફર્સ્ટ કલર થાય ને? અરે કાંઈ ઘટે હે? નહીં, અરે કાંઈ ઘટે નહીં. આ જો આ સૂનો પેલા લગાડો ને જો આ રગેડા ઉતરે એટલે જો હવે જો આ ગેરુમાં જો પરફેક્ટ કાંઈ સૂનો કાંઈ ડાઘ કે કાંઈ ન આવે. જો પરફેક્ટ એકદમ. ને જો અમારે આ વાયલોળ છે જો ડાયરેક્ટ ઓર્ગોનિક હો. ને અહીંયા હાલો હવે સોનાનું કરો ચાલુ અહીંયા. હા જો એ પછી છે ને આમ જ રગેડા ઉતરતા થાય. એટલે પહેલાં સોના મારે ને એ રેડી છે. આ જો આપણને એટલી નથી ખબર તો એટલે અહીં કીધું એટલે આપણને હકીકત હેળે સુધી ગઈ કે નહીં પરફેક્ટ આની વાત છે. આ રીતે લાગ્યો છે આંબાને ગેરું. જો આ આંબાને ગેરું લગાડ્યો છે. જો હવે આ સૂનોનું જો આ ઉઘડ્યું છે હવે તો હજી ભીનું છે ને એક તો અહીંયા તો હજી થોડુંક હુકાણું એટલે ઝપકે. તો આ ઝાડવાને માર્યો તો આ રાવણાને હજી તો આ રીતનું હવે થઈ ગયું છે. જો આ લીંબુડીને ને અહીંયા જો આ ગુંદાને અરે કાંઈ ઘટે નહીં. તો નહીં આ બધું તો આ પોપિયાને અંદર લગાડી દીધા. તો બસ આજ માટે એટલું જ છે. જો મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ભોળાનાથ બધાનું બ્લોગ કરે. જય માતાજી.